કમ્પલસરી ગુજરાતીમાં મૂકી દીધું. લખેલું કમ્પલસરી હતું એવું? કોણ લે છે? કયા સાહેબ લે છે? કયા સર લે છે? મેડમ. અચ્છા, માય મેડમ લે છે એવું? કમ્પલસરી લે છે એવું હમણાં? ઓકે, ચાલો કઈ નહીં, આપણે છોડો એ જે લેતા હોય. હા, તમારે ગુજરાતીમાં જોઈન થવું છે કે ઇકોનોમિક્સમાં આપણે ચાલુ રાખવું છે? આવું કેમ થયું? ક્લેશ કેમ થયું? કોઈ દિવસ આપણું થતું નથી, આ પહેલી વખત કેમ આવું થયું? ના સર, એ કમ્પલસરી નો નહીં, મુખ્ય વાળાનો છે. તો પછી એ તો કહું છું કે કમ્પલસરી નો ન હોય, કારણ કે અત્યારે બધા ઇંગ્લિશ પણ મુખ્ય ચાલે, ઇકોનોમિક્સ પણ મુખ્ય ચાલે, ગુજરાતી પણ મુખ્ય ચાલે અને હિન્દી પણ મુખ્ય ચાલે. અત્યારે પ્રિન્સિપલ છે, એટલે ભૂલથી મુકાઈ ગયો છે એમનાથી. હા, એટલે ભૂલથી મુકાઈ ગયો છે. કઈ વાંધો નહીં, ચાલો આપણે આપણી રીતે આપણું ઇકોનોમિક્સ નું લેક્ચર ચાલુ રાખીએ. તો બાળકો, આપણે સીમાંતવાદી આપણું જે પેપર 10 છે, આર્થિક વિચારધારાનો ઇતિહાસ, એમાં આપણે ગઈકાલે સીમાંત ગોસેનના વિચારોની આપણે સમજૂતી મેળવી. ત્યાર પછીના જે આપણે એમ કહીએ કે અગ્રગણ્ય જે સીમાંતવાદી વિચારક છે એ છે વિલિયમ સ્ટેનલી જેવોન્સ. આપણે એમ કહીએ કે વિલિયમ સ્ટેનલી જેવોન્સ એ બ્રિટિશના હતા, અંગ્રેજ વિચારક હતા. અને એમનો જો આપણે જીવન પરિચય જોઈએ તો આપણે એમ કહી શકીએ કે એમનો જન્મ 1835માં ઇંગ્લેન્ડનું જે લિવરપુલ છે એ લિવરપુલ માં થયો હતો. ખાસ કરીને આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડમાં અન્ય જે 9 પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ થઈ ગયા એમાંના સૌથી પહેલા જો કંઈક 9 પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી હોય તો એ જેવન્સ છે. કારણ કે જેવન્સને આપણે નવ પ્રશિષ્ટ આર્થિક વિચારધારાના ઇંગ્લેન્ડના પ્રથમ અર્થશાસ્ત્રી તરીકે આપણે ઓળખાવી શકીએ. અને એમનું મેં કીધું તેમ કે ખૂબ મહત્વનું જે પ્રદાન હતું કે વસ્તુનું મૂલ્ય, વસ્તુની કિંમત, એની ઉપયોગિતા અથવા તો જેને આપણે દૃષ્ટિગુણ કહીએ છીએ એ દૃષ્ટિગુણ ઉપર આધારિત હોય છે એવું એમનું માનવું હતું. એટલે આપણે એમ કહીએ કે ગોસેનના જે વિચારો હતા એ જ પ્રકારે જેવન્સના પણ વિચાર હતા કે કોઈ પણ વસ્તુનું મૂલ્ય અથવા તો એની કિંમત એની જે દૃષ્ટિગુણ છે, એનો ઉપયોગિતા છે, એના ઉપર આધારિત છે. અને તે સમયે આ નવો વિચાર અર્થશાસ્ત્રમાં અને ખાસ કરીને ઇંગ્લેન્ડમાં તેઓએ મૂકેલો હતો. એને આપણે કહીએ કે સમકાલીન જે વિચારકો હતા તે મેં કીધું તેમ કે ઓગસ્ટાઇન કુર્નોટ હતા, ગોસેન હતા, ડુનેન હતા. એટલે સમકાલીન આપણે કહી શકીએ કે આ બધા વિચારકોએ સમાન વિચારો તે વખતે આપણી સમક્ષ મૂકેલા હતા. અને 1870 પછી આપણે એમ કહીએ 1870 પછી જો આપણે વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં આજે દૃષ્ટિગુણ આધારિત જે વિચારણા હતી, મૂલ્યનો સિદ્ધાંત આ લોકોએ આપેલો હતો, એને જબરજસ્ત ક્રાંતિ કરેલી હતી. કારણ કે આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે કે એડમ સ્મિથ જે છે એ એવું કહેતા હતા કે ભાઈ જે ઉપયોગિતા છે વસ્તુની, એ વસ્તુનો એક અગત્યનો ભાગ છે. પણ
આપણે એમ કહેતા હતા, એ લોકો કહેતા હતા પ્રશિષ્ટો અને જે આપણે એમ કહીએ ને કે સીમાંતવાદી વિચારકો ક્યાં જુદા પડે છે. એડમ સ્મિથ એવું કહેતા હતા કે કોઈ પણ વસ્તુમાં ઉપયોગિતા દૃષ્ટિકોણ એ વસ્તુનો અંતર્ગત ભાગ છે, વસ્તુની અંદર જ આવેલી છે એવું માનતા હતા. પણ વસ્તુની ઉપયોગિતા, વસ્તુની ઉપભોગ્યતા અથવા તો વસ્તુમાંથી પ્રાપ્ત થતો દૃષ્ટિકોણ કે સંતોષ એ વસ્તુનો મૂલ્યનો પાયો છે એવું લોકોએ વિચાર આપેલા નથી. કારણ કે પ્રશિષ્ટો જે છે, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો, જે એસ મિલ, જે બીસે, માલ્થસ, આ બધા વિચારકો કેવું કહેતા હતા, મૂલ્યના સિદ્ધાંતમાં જે વ્યક્તિના મનોવલણો છે, માનસિક પરિબળો છે, એનાથી એ લોકો બહુ અળગા રહેતા હતા. એટલે કોઈ પોતાના સિદ્ધાંતોમાં એનો વિચાર કરેલો નથી. એ લોકોનું જે મેં કીધું તેમ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનું સમગ્ર જે વિવેચન છે, એ લોકોની જે વિચારણા છે એ વસ્તુલક્ષી હતું, વસ્તુનિષ્ઠ હતી. જ્યારે આ નવ પ્રશિષ્ટ અને સીમાંતવાદી જેને વિચારકો આપણે કહીએ છીએ, એને આપણે એમ કહી શકીએ કે વ્યક્તિલક્ષી અર્થશાસ્ત્રને બનાવ્યું અને વ્યક્તિના જે માનસિક વલણો છે, મનોવ્યાપાર છે, એમાં એને અર્થશાસ્ત્રમાં ખૂબ મહત્વ આપ્યું. આપણે એમ કહી શકીએ કે આવી જે આપણે કહીએ કે સીમાંતવાદી અને નવપ્રશિષ્ટ વિચારકોની કઈ પણ પૃષ્ઠભૂમિ છે, એમાંના જેવન્સ, એ મેં કીધું તેમ કે ઇંગ્લેન્ડના ખૂબ જાણીતા અર્થશાસ્ત્રી હતા. ઇંગ્લેન્ડનું જે માન્ચેસ્ટર છે અને લંડનની જે યુનિવર્સિટીઓ છે, એ યુનિવર્સિટીઓમાં અર્થશાસ્ત્રના અધ્યાપનનું એમણે કાર્ય કરેલું છે. ભવિષ્યમાં એટલે કે આગામી સમયગાળામાં ઇંગ્લેન્ડમાં અને ખાસ કરીને જગતમાં કોલસાની અછત સર્જાશે એના ઉપર એક બહુ મોટો નિબંધ લખેલો હતો એમણે. એમની જે કંઈ પણ અર્થશાસ્ત્રીય જે કામગીરી હતી, એમની જે કંઈ પણ સમીક્ષા હતી, એમનું જે કંઈ પણ વિવેચન હતું, એમનું જે કંઈ પણ સંશોધન હતું, એ બહુ ઉચ્ચ કોટીનું હતું. બહુ આપણે એમ કહીએ કે ખૂબ નાની ઉંમરે એમનું અવસાન થયેલું હતું અને અર્થશાસ્ત્રને એ બહુ મોટો, જેને આપણે કહીએ કે ફટકો પડ્યો એવું આપણને આપણે કહી શકીએ. કારણ કે જેવન્સ એ ગણિત શાસ્ત્રનો, ગણિત પદ્ધતિનો, ગણિતની જે મેથોડોલોજી છે એનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ કરવાના ખૂબ આગ્રહી હતા. અને અર્થશાસ્ત્ર એ પૂર્ણ શાસ્ત્ર ત્યારે જ બને કે જ્યારે ગણિત પદ્ધતિનો ઉપયોગ એમાં શક્ય બને. અને અર્થશાસ્ત્રની જેને આપણે વ્યાખ્યા કહીએ જેવન્સના મતે, એ આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રનો જે સંબંધ છે એ ઉપયોગિતા અને બિન ઉપયોગિતા, યુટિલિટી એન્ડ ડિસયુટિલિટી આપણે એમ કહીએ તો, એ સાથે હોવાને લીધે ગણિતનો ઉપયોગ એ ખૂબ આવશ્યક છે, અનિવાર્ય છે. ગણિત વગર આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર અધૂરું છે. પણ સાથે સાથે એમની જે ખૂબી હતી એ પણ એવી હતી કે ગણિત શાસ્ત્રની સાથે સાથે એમણે સાયકોલોજી, જેને આપણે માનસશાસ્ત્ર કહીએ છીએ, એ માનસશાસ્ત્રીય વિચારોનો, દ્રષ્ટિકોણનો પણ સ્વીકાર કરેલો હતો.
એટલે આપણે એમ કહીએ કે ભલે ઇંગ્લેન્ડના એ વિચારક હતા, પરંતુ જે ઓસ્ટ્રિયન, જેને આપણે સંપ્રદાય કહીએ છીએ, ઓસ્ટ્રિયન વિચાર શાખા કહીએ છીએ, એમાં પણ એનો સમાવેશ આપણે કરીએ છીએ. તો મેં કીધું તેમ કે એમનો જન્મ 1835 થયેલો હતો, મૃત્યુ 1882, એટલે ખૂબ નાની ઉંમરે આપણે એમ તો કહીએ કે એમનું અવસાન થયેલું હતું. લંડન યુનિવર્સિટીમાં પોતે તે અભ્યાસ કરેલો હતો. અભ્યાસ કર્યા બાદ એમની જે અપોઇન્ટમેન્ટ થયેલી હતી, નિમણૂક થયેલી હતી, તે ઓસ્ટ્રેલિયામાં થયેલી હતી. ઓસ્ટ્રેલિયામાં જોબ મળેલી હતી એમને, અને એ પણ સોનાની ટંકશાળ, એટલે સોનાના જે સિક્કાઓ બહાર પાડવામાં આવતા હતા એ ટંકશાળમાં એમને શરૂઆતની નોકરી યુનિવર્સિટીમાં એજ્યુકેશન તે વખતે લંડન યુનિવર્સિટીમાં લીધા પછી એમને જોબ આ રીતે ઓસ્ટ્રેલિયામાં મળ્યો. અને લગભગ આપણે એમ કહીએ કે 5 વર્ષ જેવો સમયગાળો એ ઓસ્ટ્રેલિયામાં જે સોનાની ગોલ્ડન માઇન હતી, ટંકશાળ હતી, એ ટંકશાળમાં કામ કરી અને 5 વર્ષ પછી એ ઇંગ્લેન્ડ પાછા ફરેલા હતા. અને મેં કીધું તેમ કે માન્ચેસ્ટરની ખૂબ ફેમસ કોલેજ હતી તે વખતે, ઓવન્સ કોલેજમાં એ એઝ એ પ્રોફેસર તરીકે જોડાયા. આપણે એમ કહીએ કે ગોસેનના જે વિચારો છે એને જો પ્રદીપ્ત કરવાનું, એને ઉદ્દીપન આપવાનું કાર્ય જો કોઈ કર્યું હોય તો એ જેમન્સે કરેલું છે. જીવનના મેં કીધું તેમ કે એના લાઈફના પાછલા વર્ષો એ લંડન યુનિવર્સિટીમાં એમણે કામ કરેલું હતું. એમની જે હોબી જેને આપણે કહીએ છીએ એ હોબી ખાસ કરીને બુક રીડિંગ કરવું, પુસ્તકો વાંચવા, પુસ્તકો એકત્ર કરવા. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જેનું વાંચન વિશાળ એની સમજ શક્તિ વિશાળ. એ નવા ને નવા ડાયમેન્શન થી આપણે એમ કહી શકીએ કે ઘણું બધું વિચારી શકે. તો આપણે એમ કહીએ કે આ પ્રકારનો એમનો શોખ હતો, એક જાતની હોબી હતી. અને ખૂબ જેને આપણે કહીએ ને નાની ઉંમરે, એટલે વિચાર કરો કે ગ્રેજ્યુએટ સ્નાતક અનુસ્નાતકનું એજ્યુકેશન લીધું ત્યારથી જેને 20-22 વર્ષની ઉંમરમાં તો એમણે ઇકોનોમિક્સના અલગ અલગ જે વિષયો છે એ વિષયો પર બહુ ડીપલી અભ્યાસ કરવાનું શરૂ કરી દીધેલો. તો વિચાર કરો 1835માં એમનો જન્મ અને 1860માં એમણે, મેં કીધું તેમ કે એક નિબંધ પ્રસિદ્ધ કર્યો જેનું નામ હતું, એનું જે શીર્ષક હતું, એનું જે હેડિંગ હતું એ બ્રીફ એકાઉન્ટ ઓફ અ જનરલ મેથેમેટિકલ થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી. જો 1860માં, મારા શબ્દો યાદ રાખજો, 1835માં એમનો જન્મ, એટલે 35 ને 15, 50 ને 60, એટલે 25 વર્ષની ઉંમરે એમણે બહુ મોટો, જેને આપણે પ્રબંધ કહીએ છીએ, નિબંધ કહીએ છીએ, એ નિબંધ એમણે લખ્યો. એનું ઇંગ્લિશમાં નામ હતું બ્રીફ એકાઉન્ટ ઓફ અ જનરલ મેથેમેટિકલ્સ થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી. એટલે આપણે જો એને ગુજરાતી ભાષાંતર કરવું હોય તો આપણે એમ કહી શકીએ કે રાજકીય અર્થતંત્રના સિદ્ધાંતો ની સામાન્ય ગણિતની થિયરી અંગેનું ટૂંકું ખાતું. બ્રીફ એકાઉન્ટ ઓફ અ જનરલ મેથેમેટિકલ થિયરી ઓફ પોલિટિકલ, એટલે રાજકીય અર્થતંત્રના સામાન્ય ગણિતના સિદ્ધાંતોનું ટૂંકું એકાઉન્ટ અથવા ખાતું, એવું રીતે આપણે ગુજરાતીનું ભાવાંતર કરી શકીએ. પછી મેં કીધું તેમ કે ખૂબ નાનપણથી જ એ સંશોધક વૃત્તિ હતા અને એમનો તરત જ થોડાક સમય પછી બીજો એસે પણ હતો, બીજો નિબંધ પણ હતો, અને બીજો નિબંધ હતો ઓન ધ સ્ટડી ઓફ પીરિયોડિક કોમર્શિયલ ફ્લક્ચ્યુએશન વિથ 5 ડાયાગ્રામ્સ.
એનો મતલબ આપણે ગુજરાતીમાં કરવો હોય તો એમ કરી શકીએ કે 5 આકૃતિની મદદથી કોમર્શિયલ ફ્લુક્ચ્યુએશન એટલે વ્યાપાર ચક્ર જેને આપણે કહીએ છીએ એનો અભ્યાસ. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં બનતી જે કંઈ પણ ચક્રીય ઘટનાઓ છે જેને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ, એમાં જે તેજી અને મંદી, વિસ્તરણ અને સંકોચન, આ પ્રકારના જે કંઈ પણ ફ્લુક્ચ્યુએશન્સ આવે છે, ઉતાર ચઢાવ, ફ્લુક્ચ્યુએશન્સ ને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? ઉતાર ચઢાવ જે આવે છે, તેજી મંદીની જે સતત પરિસ્થિતિ અર્થતંત્રમાં આવે છે, એનો 5 આલેખની મદદથી સમજૂતી એ અંગેનો બીજો એમનો નિબંધ હતો અભ્યાસનો. આ બધા એમના જે આપણે નિબંધ, જેને આપણે એસે એટલે આપણે કહીએ કે 2-4 પાનાનો એસે નહીં, આ એસે 100-200 પાનાનું મોટો પુસ્તક જેવો એસે, પીએચડી નો થીસીસ જેવો. તો આ એસે પરથી આપણે જોઈએ તો એમની જે વ્યાપાર ચક્રો અને ખાસ કરીને આપણે કહીએ કે ગણિતમાં જે એમનો રસ હતો તે આપણે ખૂબ સારી રીતે જાણી શકીએ છીએ. અને મેં કીધું તેમ કે ઇંગ્લેન્ડના જે પ્રશિષ્ટ પછીનો વર્ગ છે એમાંના બહુ પ્રણેતા અર્થશાસ્ત્રી હતા કે જેણે અર્થશાસ્ત્રમાં ગણિત શાસ્ત્રનો ભરપૂર ઉપયોગ કરેલો છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે આમના પણ ઘણા બધા અનુયાયીઓ હતા. બોમ્બા વર્ગ છે દાખલા તરીકે, એ બોમ્બા વર્ગ છે એ જેવોન્સના બોમ્બા વર્ગને જેવોન્સના પુરોગામી તરીકે માનતા હતા. એટલે આપણે એમ કહી શકીએ કે એક તો ગણિત, જેને આપણે ગણિતબદ્ધ અર્થશાસ્ત્ર કહીએ છીએ, મેથેમેટિકલ ઇકોનોમિક્સ કહીએ છીએ, એના પાયામાં જો કોઈક બીજા વિચારક, ગોસન પછીના જો કોઈક વિચારક હોય તો એ આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે જેવોન્સ છે. એમનું જે પુસ્તક હતું 1871 પ્રસિદ્ધ થયેલું, થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી, એમનું પુસ્તક કયું હતું? ખૂબ સરસ પુસ્તક. આપણે પરીક્ષામાં કોઈ વખત પૂછે કે જેવોન્સે લખેલા પુસ્તકનું નામ લખો તો તમારે બતાવવું પડે કે ભાઈ જેવોન્સે 1871 એમનું જે પુસ્તક હતું થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી, આ પોલિટિકલ ઇકોનોમી એમણે પ્રસિદ્ધ કર્યું. હવે વિચાર કરો કે આ પુસ્તક પહેલા 17 વર્ષ પહેલા ગોસેને લખેલું પુસ્તક હતું, પણ જર્મન ભાષામાં. પણ ગોસેનના વિચારો કંઈક અંશે, જેવોન્સના વિચારો એ ગોસેનને મળતા આવે છે. એટલે ઘણા વિચારકો એની ટીકા કરતા એમ કહે છે કે ભાઈ ગોસેનના જે વિચારો છે એનું અંગ્રેજીમાં ભાષાંતર છે, એવી ઘણા બધા ટીકા ટિપ્પણી પણ કરેલી હતી. પણ આપણે એમ કહીએ કે જેવોન્સે તો પોતાનું જ્યારે પુસ્તક પ્રસિદ્ધ થઈ ગયેલું ત્યારે એવું કહેવામાં આવે છે કે ગોસેનને વાંચેલા હતા નહીં. એટલે જેવોન્સના જે વિચારો છે તે મૌલિક વિચારો છે, પોતાના વિચારો છે. એટલે આપણે એમ કહી શકીએ કે જેવોન્સના વિચારોને અનુમોદન આપતા શુમ્પીટર બહુ ફેમસ અર્થશાસ્ત્રી છે, એવું કહે છે પોતાના ઇંગ્લિશમાં, ઇન વેરી ફ્યુ અધર કેસીસ ઇટ ઇઝ સો ડિફિકલ્ટ ટુ સ્પીક ઓફ રૂટ એઝ ઇટ ઇઝ ઇન ધ કેસ ઓફ જેવોન્સ. એટલે કહેવાનો મતલબ એમ કહેવાય કે ઘણા બધા કિસ્સાઓને જો આપણે બાદ કરીએ તો આપણે એમ કહી શકીએ કે જેવોન્સના વિચારો મૂળભૂત રીતે અલગ વિચારો છે, પોતાના સ્વયં વિચારો છે. જેવોન્સ ના આપણે એમ કહીએ કે એના પાછળના વર્ષોની વાત કરીએ આપણે તો એટલું ચોક્કસ આપણે કહી શકીએ કે વ્યાપાર ચક્રો પર એને બહુ ઇન્ટરેસ્ટ હતો. વ્યાપાર ચક્ર એટલે અર્થતંત્રમાં વ્યાપારિક જે સામૂહિક પરિબળો છે અર્થતંત્રના, એમાં આવતો ચઢાવ ઉતાર તેને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ. વ્યાપાર ચક્ર એટલે હું
તો કે વ્યાપાર ચક્ર એટલે અર્થતંત્રમાં કુલ આવક, કુલ ખર્ચ, કુલ મૂડીરોકાણ, કુલ માંગ, અસરકારક માંગ, ભાવ સપાટી એ ઉત્તરોત્તર ઉર્ધ્વગામી દિશામાં જાય અને પછી અમુક ટાઈમ પીરિયડ પછી અર્થતંત્રમાં એવા પરિબળો સક્રિય બને કે આ બધા જ સામૂહિક પરિબળો પાછા અધોગતિ પામે છે. તો આ પ્રકારની આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ચઢાવ ઉતાર ચાલતા જ હોય, એટલે તેજી મંદીને લાવે છે અને મંદી ફરીથી પાછી તેજીને લાવે છે. એને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ. તો વ્યાપાર ચક્ર શા માટે બને છે એના ખૂબ સરસ મજાના સિદ્ધાંતની સમજૂત આપણને જેવન્સના સિદ્ધાંતોમાં જોવા મળે છે, જેવન્સની વિચારધારામાં જોવા મળે છે. પછી એમણે જેને આપણે સેમ 3 માં ભણી ગયા સૂચકાંક, ભાવ સૂચકાંક, ભાવાંક જેને આપણે કહીએ છીએ પ્રાઇસ ઇન્ડેક્સ, એનો સિદ્ધાંત પણ એમણે આપેલો છે. અને ખૂબ મહત્વનો જે સિદ્ધાંત છે આંકડા શાસ્ત્રનો, સંભાવનાનો સિદ્ધાંત, જેને આપણે કહીએ છીએ થિયરી ઓફ પ્રોબેબિલિટી, જેને આપણે શક્યતાનો સિદ્ધાંત પણ કહી શકીએ છીએ, એને વિકસાવવામાં પણ એમની ભૂમિકા ખૂબ રહેલી છે એમ આપણે કહીએ તો ખોટું. જેવન્સની આપણે એમ કહીએ કે સૌથી વધારે જો આપણે એમ કહીએ કે ચડિયાતાપણું હતું કે કોઈ પણ જે આર્થિક વિષય છે એની ખૂબ વ્યવસ્થિત વિશ્લેષણાત્મક સમજૂતી એ આપતા હતા અને રજૂઆત ખૂબ જેને આપણે કહીએ ને કે આકર્ષિત રીતે આપતા હતા. એને કેમ સરળતાથી સ્વીકારાય છે કારણ કે એની સમજૂતી એ કોઈ પણ પ્રશ્નની જ્યારે રજૂઆત કરે છે તો એક તો સરળ ભાષામાં કરે છે અને એવી રીતે કરે છે કે લોકોને એના વિચારો ગમી જતા હતા. એટલે એના જે વિચારો છે, એમના જે લખાણો છે એ કેવા હતા, એકદમ સિસ્ટમેટિક ઢબના અને બુદ્ધિગમ્ય તાર્કિક વિચારો જેને આપણે કહીએ, ઇન્ટેલેક્ચ્યુઅલ વિચારો જેને આપણે કહીએ તે છે. એમણે જે આપેલો મેં કીધું તેમ કે મૂલ્યનો જે સિદ્ધાંત છે તે કેવો છે, આત્મલક્ષી બાબતોને ધ્યાનમાં આપીને આત્મલક્ષી જે પરિબળો છે એને લક્ષ્યમાં લઈને આપેલો સિદ્ધાંત છે. પ્રશિષ્ટ વસ્તુલક્ષી સિદ્ધાંત આપેલો છે. બીજું એની જે ખૂબી હતી તે મેં કીધું તેમ કે જેવન્સે એમના પુસ્તકમાં આંકડા શાસ્ત્ર, અંક ગણિત જેને આપણે કહીએ, આપણે ગણિતના અલગ અલગ ભાગો આવતા હતા, અંક ગણિત, બીજ ગણિત, ભૂમિતિ, વિકલન આપણે કહીએ ને, તો એમાં અંક ગણિતને અને ખાસ કરીને ભૌમિતિક આકૃતિઓ અને બીજગણિતના જે સમીકરણો છે એનો પણ ખૂબ ઉપયોગ એમણે પોતાના પુસ્તક ધ થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમીમાં કરેલો છે. એ આપણે એમ કહીએ કે જેવન્સ જો આપણે એવું કહેતા હતા કે ભાઈ ઇકોનોમિક્સને જો સાચામાં આપણે વિજ્ઞાન જો માનવું હોય તો ઇટ મસ્ટ બી અ મેથેમેટિકલ સાયન્સ. એ ગણિતબદ્ધ વિજ્ઞાન છે. ખૂબ સરસ રીતે કહેતા કે ભાઈ જો આપણે અર્થશાસ્ત્રને જો વિજ્ઞાન માનતા હોઈએ તો વાસ્તવમાં એ શું છે તો કે મેથેમેટિકલ સાયન્સ છે, ગણિતબદ્ધ શાસ્ત્ર વિજ્ઞાન છે, શાસ્ત્ર છે. એટલે મેં કીધું કે ભાઈ એમણે વસ્તુનું મૂલ્ય સમજવા માટે ખાસ કરીને દૃષ્ટિકોણનો ઉપયોગ કરેલો છે. સંતોષ, ઉપયોગિતા, જેને આપણે ઉપભોગતા કહીએ છીએ, ઉપભોગ્યતા કહીએ છીએ, એનો ઉપયોગ કરેલો છે. અને એ સ્પષ્ટ રીતે કહે છે કે ભાઈ દૃષ્ટિકોણ એ વસ્તુમાં, કોઈ પણ વસ્તુમાં રહેલી આંતરિક બાબત નથી, અંતર્ગત ગુણ નથી. તો આપણે પ્રશિષ્ટો કરતા કઈ રીતે જુદા પડે છે, તો અહીં આપણને જેવન્સ એ રીતે જુદા પડે છે કે પ્રશિષ્ટો એવું કહેતા હતા, એડમ સ્મિથ એવું કહેતા હતા કે કોઈ પણ વસ્તુમાં દૃષ્ટિગુણ આપવાનો એક અંતર્ગત ગુણ છે એવું કહેતા હતા. ત્યારે અહીંયા આપણને પ્રશિષ્ટ સીમાંતવાદી વિચારકો શું કહે છે, નવપ્રશિષ્ટ વિચારકો અને સીમાંતવાદી વિચારકો
દૃષ્ટિગુણ એ વસ્તુમાં રહેલી કોઈ આંતરિક બાબત નથી, વસ્તુનો અંતર્ગત ગુણ નથી, પણ દૃષ્ટિગુણ એ સાપેક્ષ અને આત્મલક્ષી છે એવું એ કહે છે. બીજું આપણે ખૂબ સરસ મજાની એમની સમજૂતી આપણે જોઈએ તો કે એમણે કુલ દૃષ્ટિગુણ અને સીમાંત દૃષ્ટિગુણ વચ્ચેનો તફાવત પણ આપેલો છે તે સમયે. પછી માર્શલે પછી એનો આપણે એમ કહીએ કે આકૃતિની મદદથી સમજાવેલું છે. સીમાંત દૃષ્ટિકોણ માટે એ શબ્દ વાપરે છે ફાઇનલ ડિગ્રી ઓફ યુટિલિટી, એટલે અંતિમ, જેને આપણે એમ કહીએ કે છેવટની ઉપયોગિતા, આવો શબ્દ પ્રયોગ કરે છે. ઇંગ્લિશમાં એ ફાઇનલ ડિગ્રી ઓફ યુટિલિટી. બીજું એમનું છે અગત્યના લખાણોમાંથી આપણને જે સારાંશ મળે છે કે કોઈ પણ શબ્દ જે છે એનો સામાન્ય અર્થ અને વૈજ્ઞાનિક અર્થ એ બહુ અલગ હોય છે. કે સામાન્ય જે શબ્દ પ્રયોગ છે તેનો મિનિંગ, એનો મતલબ અલગ થતો હોય, અને વૈજ્ઞાનિક રીતે ઉપયોગ થતા જે શબ્દ છે એનો મિનિંગ પણ અલગ થાય છે. દાખલા તરીકે એમણે એક ઉદાહરણ આપ્યું છે વપરાશ મૂલ્ય. એના કરતા જો કુલ દૃષ્ટિકોણ શબ્દ જો વાપરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે વધુ સાયન્ટિફિક છે, વધુ વૈજ્ઞાનિક છે. વપરાશ મૂલ્ય એટલે આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુના આપણે જે એકમોનો વપરાશ કરીએ અને એમાંથી જે આપણને પ્રાપ્ત થાય એને આપણે વપરાશ મૂલ્ય કહીએ છીએ. તો જેવન્સ એવું કહે છે કે ભાઈ કોઈ પણ વસ્તુના આપણે એકમો વાપરીએ અને પ્રત્યેક એકમ દીઠ એમાંથી જે કંઈ પણ મળતો સંતોષ છે એનો આપણે સરવાળો કરીએ તો એને આપણે કુલ દૃષ્ટિગુણ કહીએ છીએ. તો કુલ વપરાશ મૂલ્ય અને કુલ દૃષ્ટિગુણ આ બંને આપણે એમ કહીએ કે ખાસ કરીને આપણે આ બંને બાબતો કહીએ તો એનો અર્થ ભલે આપણને સમાન લાગતો હોય પણ કુલ દૃષ્ટિગુણ જે શબ્દ છે તે વધુ વૈજ્ઞાનિક. લાઇટ આવી ગઈ છે, થોડીક વારમાં આપણે ચાલુ કરીશું, પણ અત્યારે કન્ટિન્યુઅસ રાખીએ જ્યાં સુધી કોમ્પ્યુટર ચાલુ થાય ત્યાં સુધી. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે જેવન્સે ખાસ કરીને જે મૂલ્યનો જે વિચાર કરેલો છે એમણે, અને એમાં મેં કીધું તેમ કે દૃષ્ટિગુણ અને ઉપયોગિતા ખાસ કરીને એમના વિચાર ખૂબ ઉત્કૃષ્ટ રીતે એમણે મૂકેલા છે. કારણ કે જેવન્સ એ સીમાંત ઉપયોગિતા શબ્દ વાપરે છે. સીમાંત ઉપયોગિતાનો સીમાંત દૃષ્ટિગુણ જેને આપણે કહીએ છીએ એનો સિદ્ધાંત રજૂ કરીને વસ્તુમાં ઉપયોગિતા અથવા તો વસ્તુમાં ઉપભોગ્યતા અથવા તો વસ્તુમાં દૃષ્ટિગુણ અથવા તો વસ્તુમાં સમાધાન, સંતોષ હોય છે, અને આ વસ્તુમાં જે ઉપયોગિતા અથવા તો દૃષ્ટિગુણ હોય છે તે મૂલ્ય નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે એમ આપણને કહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રમાં એક નવા પરિમાણથી કે વસ્તુમાં જે દૃષ્ટિગુણ છે, ઉપયોગિતા છે, વસ્તુમાં જે રહેલી ઉપભોગ્યતા છે એ મૂલ્ય નિર્ધારણમાં મહત્વનું પાસું છે. તો હવે આપણે જાણીએ કે ભાઈ વસ્તુમાં રહેલી ઉપયોગિતા એટલે હું. આપણે કહીએ ને કે વસ્તુમાં રહેલો દૃષ્ટિગુણ એટલે હું, આપણે પાછો પ્રશ્ન ઉભો થાય. તો આપણે કહી શકીએ બાળકો કે દૃષ્ટિગુણ અથવા તો જેને આપણે ઉપયોગિતા કહીએ છીએ તો કે સામાન્ય રીતે માણસ જે છે એ માણસને જે સુખ મેળવવાની જે પ્રવૃત્તિ છે, કારણ કે આપણે કહીએ કે જેવન્સના સમયમાં ઇંગ્લેન્ડમાં આપણે એમ કહીએ કે સમાજમાં પરિવર્તન થતું હતું. એમનો જયારે સમયગાળો હતો 1800
એટલે 19મી સદીનો તે સમયે આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડ ઔદ્યોગિક ક્રાંતિ પસાર થતું હતું અને આપણે એમ કહી શકીએ કે તે વખતે દરેક જે મનુષ્ય હતા ઇંગ્લેન્ડના જે માણસો હતા એ મોટે ભાગે સુખ મધ્યકાલીન પછી વ્યાપાર તે પ્રમાણે અને નવ પ્રશિષ્ટ અને માણસ આપણે એમ કહીએ કે જીવનને સમૃદ્ધ બનાવવા માટે પ્રતિમય હતા. એટલે આપણે એમ કહી શકીએ કે તે વખતે ઇંગ્લેન્ડમાં ખાસ કરીને જે આપણે હેડોનિઝમ કહીએ છીએ, હેડોનિઝમ અથવા તો જેને આપણે કહીએ ખાસ કરીને સુખવાદ પ્રવૃત્તિ ફેલાયેલી હતી સમગ્ર ઇંગ્લેન્ડમાં. અને એટલા લોકોની માનસિકતા એના કોમ્પ્યુટર પર શિફ્ટ કરીએ છીએ ડિસ્ટર્બન્સ થાય તો. ઓકે, સંભળાય છે ને મિત્રો? કારણ કે હવે પાછું આપણે કોમ્પ્યુટર પર ચાલુ કરીએ. હા સર, સંભળાય છે. ઓકે ઓકે ઓકે. એટલે મેં કીધું તેમ કે ભાઈ ઇંગ્લેન્ડમાં તે વખતે જે ઓલ ઓવર સમાજમાં જે સુધારણા થયેલી હતી એટલે ધાર્મિક અંધતામાંથી ધીરે ધીરે સમાજ જે બહાર નીકળતો હતો એનું પરિણામ આપણને લોકોની સુખાકારીમાં વધારો થાય એવું આપણે ચોક્કસ તે વખતે ઇંગ્લેન્ડના સમાજમાં આપણને જોવા મળતું હતું. એટલે આપણે એમ કહી શકીએ કે સુખ મેળવવાની એક વખત માણસની ઈચ્છા જાગૃત થાય પછી સ્વાભાવિક છે કે ભાઈ સુખ મેળવવાની જે વૃત્તિ છે એ માણસને શું બનાવે? એક્ટિવ બનાવે, કાર્યક્ષમ બનાવે. અને એ કાર્યક્ષમ સુખ મેળવવા માટે બનાવે એટલે કોઈ પણ વસ્તુ એ ઉપભોગ કરવાનો નિર્ણય, વપરાશ કરવાનો નિર્ણય લે. અને વધારેમાં વધારે આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુ કેટલું સુખ આપે, તૃષ્ટિગુણ આપે, આનંદ આપે, ઉપયોગિતા આપે, એવી વસ્તુ વિશે તે સમયે જેવન્સના સમયે ઇંગ્લેન્ડમાં આવી વિચારણા શરૂ થઈ. અને જેવન્સ કારણ કે દ્રષ્ટા હતો, એણે જોયું હતું ઇંગ્લેન્ડનું જે સમગ્ર અર્થતંત્ર હતું એમાં લોકોની જે કંઈ પણ માનસિકતા હતી એનો પણ અભ્યાસ કરેલો હતો. એટલે આપણે એમ કહી શકીએ કે જેવન્સે જે કંઈ પણ ઉપયોગિતા કે તૃષ્ટિગુણના સિદ્ધાંતમાં જે તૃષ્ટિગુણનો અર્થ કરેલો છે એ એવું છે કે માણસની એટલે કે આપણી
ગરજ પૂરી પાડવા માટે વસ્તુમાં જે ગુણ હોય છે તેને જેવોન્સ તૃષ્ટિગુણ અથવા તો ઉપયોગિતા કહીએ છીએ. એટલે એકદમ શોર્ટ એન્ડ સ્વીટમાં જો આપણે એમ કહેવું હોય તો એમ કહી શકીએ કે તૃષ્ટિગુણનો અર્થ વ્યક્તિને સુખ આપવાની જે પાત્રતા છે એ પાત્રતા એટલે તૃષ્ટિગુણ, ઉપયોગિતા. અહીંયા જેવન્સ આપણને એમ કહે છે કે ભાઈ માણસ બજારમાં જઈને વસ્તુની માંગ શા માટે કરે છે? પહેલો પ્રશ્ન તો એ ઉભો થાય. કારણ કે તે વસ્તુમાં એને સુખ આપવાની તાકાત હોય છે કે ભાઈ આપણે કોઈ પણ શાકભાજી છે, કપડાં છે, વાહન છે, સંદેશા વ્યવહારના સાધનો છે, એ આપણે કેમ માંગ કરીએ છીએ? તો કે ભાઈ આ બધી વસ્તુ જે છે એમાં સુખ આપવાની એની કેપેબિલિટી છે, એની તાકાત છે, એની શક્તિ છે. માણસ અહીંયા પણ ગોસેનના જેવા વિચારો પ્રસિદ્ધ કરે છે જેવન્સ. એમાં માણસે પોતાના કેટલા શ્રમ ખર્ચેલા છે એટલા માટે એ વસ્તુ બજારમાં લેવા નથી જતો. પણ આપણે એમ કહીએ કે વસ્તુ જે છે એમાં જે જરૂરિયાત સંતોષવાનો, સુખ આપવાની જે પાત્રતા છે એને લીધે આપણે એમ કહીએ એની અંદરના તૃષ્ટિગુણને લીધે એની માંગ ઉત્પન્ન થાય છે. પણ અહીંયા એ પ્રશ્ન એવો કરે છે કે ભાઈ એ માંગ ક્યાં સુધી ટકી રહે? એ માંગ ક્યાં સુધી રહે છે? તો અહીંયા આપણે એમ કહી શકીએ કે જેવન્સે જે ગોસેનનો જે બીજો સિદ્ધાંત છે એ બીજા સિદ્ધાંત તરફ લક્ષ આપેલું છે, એનો સ્વીકાર કરેલો છે. અને એમણે અહીંયા જેને આપણે છેવટની ઉપયોગિતા કહીએ છીએ, જેને આપણે ફાઇનલ યુટિલિટી કહીએ છીએ, એની એણે અહીંયા સમજૂતી આપેલી છે. એટલે ગોસેનનો જે બીજો સિદ્ધાંત છે વપરાશનો, ઉપયોગિતાનો, એનો એણે સ્વીકાર કરેલો છે. અને પછી એમણે તૃષ્ટિગુણ અંગેનો એક નવો પોતાનો સિદ્ધાંત મૂક્યો જેવન્સે. એટલે આપણે એમ કહીએ કે જેમ જેમ વસ્તુની ઉપભોગ્યતા, ઉપયોગિતા, વપરાશ, કોઈ પણ શબ્દ વાપરી શકો, ઉપભોગ વધતો જાય છે તેમ તેમ એની ઉપયોગિતા ઓછી થતી જાય છે. આપણે જેવન શું કહે છે, સેમ ગોસેનનો જે બીજો નિયમ છે તે જ પ્રકારે કે જેમ જેમ વસ્તુની ઉપભોગ્યતા, ઉપયોગ, ઉપયોગિતા, વપરાશ, ઉપભોગતા વધતી જાય છે તેમ તેમ એની ઉપયોગિતા, એમાંથી પ્રાપ્ત થતો સંતોષ, એમાંથી પ્રાપ્ત થતો તૃષ્ટિગુણ એ ઓછો થતો જાય છે. જો અર્થશાસ્ત્રની શુદ્ધ ભાષામાં જો આપણે વાત કરવું હોય તો આપણે એમ કહી શકીએ કે વસ્તુના તૃષ્ટિગુણ જેમ જેમ એનો વપરાશ વધે તેમ તેમ તેમાંથી પ્રાપ્ત થતું તૃષ્ટિ ગુણત્વ ઓછું થતું જાય છે. એટલે આપણે સેમ ગોસેન જેવા વિચારો છે ને કે કોઈક વસ્તુનો આપણે ઉપયોગ જ્યારે કરતા હોઈએ તો પહેલા કરતા બીજાનો, બીજા કરતા ત્રીજાનું મહત્વ ધીરે ધીરે ઓછું થતું જાય છે. અને તે વખત આપણે ઉદાહરણ પણ આપેલું હતું કે ભાઈ પહેલી રોટલી ખાય તો આપણને ખૂબ સંતોષ મળે, બીજી ખાઈએ તો પહેલા કરતા ઓછું મળે, ત્રીજી ખાઈએ તો એનું મહત્વ ઓછું થાય. અહીંયા સેમ જેવન્સ એવું જ કહે છે કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ આપણે જ્યારે વારંવાર કરતા હોઈએ છીએ તો પહેલા કરતા બીજા એકમનો અને બીજા કરતા ત્રીજા એકમનું મહત્વ ધીરે ધીરે ઓછું થતું જાય છે. એટલે વસ્તુનો જ્યારે વસ્તુમાંથી પ્રાપ્ત થતો પૂર્ણ તૃષ્ટિગુણ એ ક્યારે સિદ્ધ થાય તો કે ભાઈ વસ્તુનો છેલ્લો ભાગ જે તૃષ્ટિગુણ આપે છે તે, એટલે કે જેને આપણે કહીએ છીએ વસ્તુનો તૃષ્ટિગુણ એ વસ્તુનું પરિમાણ જે છે, ફાઇનલ યુટિલિટી, કે ભાઈ અંતિમ છેલ્લો વસ્તુનો છેલ્લો ભાગ અથવા તો છેલ્લો એકમ લેવાથી જ્યારે કુલ તૃષ્ટિગુણ પૂર્ણ બને અથવા તો મહત્તમ બને ત્યારે એ આપણે એમ કહીએ કે વસ્તુનું પરિમાણ જે છે એને આપણે કહીએ છીએ ફાઇનલ યુટિલિટી.
અને જેવન્સે મેં કીધું તેમ કે અંતિમ દૃષ્ટિગુણ અથવા એના માટે શબ્દ વાપરેલો છે સીમાંત ઉપયોગિતા. એમણે સીમાંત શબ્દ વાપરેલો નથી, પણ એને ફાઇનલ યુટિલિટી કહે છે, અંતિમ દૃષ્ટિગુણ કહે છે આપણને. તો આપણે એમ કહી શકીએ કે વસ્તુનો પુરવઠો જેમ જેમ વધતો જાય છે, અહીંયા આપણને બીજા એંગલથી પણ કહે છે, જો સમજો બરાબર, જેવન્સ આપણને બીજી રીતે પણ સમજે છે કે વસ્તુનો પુરવઠો જેમ જેમ વધતો જાય છે તેમ તેમ એમાંથી પ્રાપ્ત થતું તૃષ્ટિ ગુણત્વ, એટલે એમાંથી પ્રાપ્ત થતો સંતોષ એ ઓછો થતો જાય છે. અને આ જ સિદ્ધાંતને આધારે બજારમાં કિંમત કે જેને આપણે મૂલ્ય કહીએ છીએ એ કેવી રીતે નક્કી થાય છે એનું સરસ મજાની સમજૂતી જેવન્સે આપેલી છે. એટલે આપણે એમ કહીએ કે બજારમાં વસ્તુની જે કિંમત નક્કી થાય છે તે વસ્તુના અંતિમ દૃષ્ટિગુણ કેટલા છે એના ઉપર આધારિત હોય છે. એટલે બજારમાં જે વસ્તુ મળે છે એમાંનું છેલ્લું પરિમાણ જે દૃષ્ટિગુણ આપે છે તેના ઉપર વસ્તુનું મૂલ્ય કે કિંમત નક્કી થાય છે. એટલે જ આપણે એમ કહીએ કે વસ્તુનો અંતિમ દૃષ્ટિગુણ એ એનું મૂલ્ય નક્કી કરે છે, એની કિંમત નક્કી કરે છે. વસ્તુના અંતિમ જે દૃષ્ટિગુણના સિદ્ધાંતને લીધે આપણે એમ કહીએ કે જેવન્સે મૂલ્ય માટેનો શ્રમ સિદ્ધાંત જે પ્રશિષ્ટોએ આપેલો હતો એ ખોટો પાડ્યો એમ આપણે કહી શકીએ. કારણ કે આપણે એમ કહીએ છીએ કે જે જેવન્સ એવું કહેતા હતા કે ભાઈ સામાન્ય રીતે ભૂતકાળમાં કરેલો જે શ્રમ, જેને આપણે સંચિત શ્રમ કહીએ છીએ, આજે બજારમાં જે કંઈ પણ વસ્તુની કિંમતો નક્કી થાય છે એના પર ભૂતકાળમાં કરેલો જે સંચિત શ્રમ છે એના પર કોઈ અસર પાડતા નથી. વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં જેટલા પણ ભૂતકાળમાં સંચિત શ્રમ અથવા તો ભૂતકાળમાં કરેલો જે શ્રમ છે એ વર્તમાનમાં જે બજારમાં કિંમત નક્કી થાય છે એના ઉપર કોઈ જાતની અસર કરતા નથી. કારણ કે માણસ હંમેશા ભવિષ્યનો વિચાર કરે છે, ભૂતકાળનો વિચાર કરતો નથી. વસ્તુની ખરીદી પાછળ એ વસ્તુ ખરીદવાથી કેટલું સુખ મળશે એવા વિચાર એ જેવન્સના મનમાં, અથવા તો આપણે એમ કહીએ જેવન્સના મનમાં હું કોઈ પણ વ્યક્તિના મનમાં હોય છે. કોઈ પણ વસ્તુની ખરીદી પાછળ એ વસ્તુમાંથી કેટલું સુખ મળશે, કેટલો આનંદ થશે, કેટલી ઉપયોગિતા પ્રાપ્ત થશે, કેટલો દૃષ્ટિગુણ મળશે, એવા વિચાર એના મનમાં હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુની પાછળ ભૂતકાળમાં ખર્ચ થયેલો જે સંચિત શ્રમ છે એના વિશે માણસ ક્યારે પણ વિચાર કરતો નથી જ્યારે ખરીદી કરે છે ત્યારે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં ભૂતકાળનો જે શ્રમ છે એ ઉપયોગી થઈ પડે છે એવું જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનું જે વિધાન છે એનો અહીંયા એ ખંડન કરે છે, એનો એ અસ્વીકાર કરે છે. આપણને શું કહે છે? સરસ મજાનું કહે છે કે ભાઈ આ રીતે એમણે જે પ્રશિષ્ટોનો મૂલ્યનો જે શ્રમ સિદ્ધાંત છે એને બાજુ પર મૂકી દીધો છે અને શ્રમનો ભાગ મૂલ્યમાં હોય છે એ બતાવવા માટે એમણે અલગ રીતે પોતાનું જે મૂલ્ય અંગેનું જે વિધાન હતું એ વિધાન એમણે 3 વાક્યોમાં સર્ક્યુલર ટર્મ્સથી સમજાવેલું છે, વર્તણૂકાકાર પદ્ધતિથી એમણે સમજાવેલું છે. એમણે શું કીધું કે ભાઈ વસ્તુનો જે અંતિમ દૃષ્ટિગુણ છે તે મૂલ્ય નક્કી કરાવે છે. જો અહીંયા આપણે સાચા અર્થમાં જો જેવન્સને બરાબર સમજવું હોય તો શું કહીએ છીએ? જેવન્સ એવું કહે છે કે વસ્તુનો જે અંતિમ દૃષ્ટિગુણ છે, એટલે વસ્તુનો જે વપરાશનો અંતિમ ભાગ છે કે જ્યાં મહત્તમ દૃષ્ટિગુણ પ્રાપ્ત થાય છે, તે વસ્તુનો અંતિમ દૃષ્ટિગુણ એ વસ્તુનું મૂલ્ય નક્કી કરે છે. અને વસ્તુનું દૃષ્ટિગુણ પુરવઠા પર આધારિત હોય છે. અહીંયા શું કહે છે? વસ્તુનો દૃષ્ટિગુણ એ વસ્તુના પુરવઠા પર આધારિત હોય છે. વસ્તુનો પુરવઠો એ શ્રમ ઉપર આધારિત હોય છે. જો પાછું અહીંયા તમે જોવો તો એમનું જે આપણને વિધાન જોવા મળે છે તે કંઈક અંશે આપણને કેવું લાગે છે
કે એક બાજુ એ પ્રશિષ્ટોનો સ્વીકાર કરતા હોય એવું પણ લાગે છે, કારણ કે નવ પ્રશિષ્ટ વિચારક છે આ. એટલે પ્રશિષ્ટોને સદંતર એ અવગણતા નથી, પણ પ્રશિષ્ટોનો જે શ્રમ મૂલ્યનો સિદ્ધાંત છે એને પરોક્ષ રીતે સ્વીકારી લે છે. આપણે શું કહે છે કે વસ્તુનો જે અંતિમ દૃષ્ટિગુણ છે તે કોઈ પણ વસ્તુનું મૂલ્ય નક્કી કરે છે. પછી વસ્તુનો જે દૃષ્ટિગુણ છે તે કોના પર આધારિત છે? કે વસ્તુના પુરવઠા પર છે, જથ્થા પર આધારિત છે, વસ્તુના પુરવઠા પર આધારિત છે. તો વસ્તુનો પુરવઠો કોના પર આધારિત છે? તો કે ભાઈ શ્રમ પર આધારિત છે. તો આપણે એમ કહી શકીએ કે મૂલ્યના સિદ્ધાંતમાં એ નવો ખ્યાલ તો ઉમેરે જ છે, પણ પુરવઠો નક્કી કરવામાં શ્રમનો જે ફાળો છે એને પણ આપણે એમ કહીએ કે અવગણતા નથી. એટલે આપણે એમ કહીએ કે મૂલ્યનો જે શ્રમ સાથેનો જે સંબંધ છે એમણે એને પરોક્ષ રીતે બતાવેલો છે. પેલા આપણે એમ કહીએ કે જે રીતે પ્રશિષ્ટોએ સીધો સંબંધ બતાવેલો છે એની જગ્યાએ જેવોન્સે શું કર્યું? આપણને અલગ રીતે બતાવ્યું. કે કારણ કે અહીંયા સરસ રીતે કહે છે, જો આપણે આપણી ચોપડીનું પણ વિધાન છે કે ભાઈ ઉત્પાદન ખર્ચ એ પુરવઠો નક્કી કરે છે. પ્રશિષ્ટોનો વિચાર છે કે ભાઈ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એમાં ઉત્પાદનના જે સાધનો વપરાય છે એ ઉત્પાદનના સાધનો પાછળનો જે ખર્ચ છે એ જો વધારે હોય તો પુરવઠો ઓછો નક્કી થાય. ઉત્પાદનના સાધનોની કિંમત જો ઊંચી હોય, અહીંયા આપણને શું કહેવા માંગે છે કે જમીનના ભાવો ઊંચા હોય, શ્રમને ચૂકવાતા વેતન જો ઊંચા હોય, કે પછી મૂડી પરનું વ્યાજ જો ઊંચું હોય, તો આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચ વધે, અને ઉત્પાદન ખર્ચ વધે તો પુરવઠો ઘટે. તો કોઈ પણ પુરવઠાને કોઈ પણ વસ્તુનો પુરવઠો નક્કી કરવામાં એ વસ્તુને ઉત્પાદન કરવાનો જે ઉત્પાદન ખર્ચ છે તે આપણે એમ કહી શકીએ કે પુરવઠો નક્કી કરે છે. એટલે જો ઉત્પાદન ખર્ચ ઓછો હોય તો પુરવઠો વધે વસ્તુનો, ઉત્પાદન ખર્ચ જો વધારે હોય તો પુરવઠો ઓછો થાય. તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન ખર્ચ એ વસ્તુના પુરવઠાને નક્કી કરે છે. હવે વસ્તુનો પુરવઠો જે છે તે દૃષ્ટિગુણની આખરી માત્રા નક્કી કરે છે. એટલે અંતિમ ઉપયોગિતા કોણ નક્કી કરે છે? તો કે વસ્તુનો પુરવઠો. જો પુરવઠો વધારે હોય તો આપણે એમ કહી શકીએ કે અહીંયા પ્રશિષ્ટ સીમાંતવાદી વિચારકો બહુ અલગ વિચારધારા આપે છે કે વસ્તુનો પુરવઠો હોય, કારણ કે માણસ પાસે વસ્તુનો પુરવઠો હોય તો પહેલા વસ્તુના એકમને અથવા તો પહેલો ભાગ વસ્તુનો વાપરવાથી એને દૃષ્ટિગુણ મળે છે, વધારે મળે છે. બીજો વાપરે છે તો પછી એમાંથી ક્રમશઃ ઘટતો જાય છે. એટલે જો પુરવઠો વધારે હોય તો આપણે એમ કહી શકીએ કે પુરવઠો વધારે કે ઓછો એ દૃષ્ટિગુણની આખરી માત્રાને નક્કી કરે છે. અને દૃષ્ટિગુણની જે અંતિમ માત્રા છે, છેવટની ઉપયોગિતા છે, ફાઇનલ યુટિલિટી, ડિગ્રી ઓફ યુટિલિટી છે, એ વસ્તુનું મૂલ્ય નક્કી કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અંતિમ ઉપયોગિતા અને પૂર્ણ દૃષ્ટિગુણ આ બે વચ્ચે કંઈક આપણને થોડું અસમંજસ ઊભું થતું હોય એવું આપણને જેવન્સના વિચારમાં જોવા મળે છે. કારણ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્મિથે જ્યારે કોઈ પણ વસ્તુની ઉપયોગિતાનો વિચાર કરેલો હતો, પણ આપણે એડમ સ્મિથ છે જેને આપણે અર્થશાસ્ત્રના પિતા કહીએ છીએ, તો એમણે જ્યારે કોઈ પણ વસ્તુની અંદર દૃષ્ટિગુણ એ અંતર્ગત ગુણ છે, ઉપયોગિતા એ વસ્તુનો આંતરિક બાબત છે, પણ અંતિમ જેને આપણે દૃષ્ટિગુણની આખરી દૃષ્ટિગુણની માત્રા કહીએ છીએ, એની અંતિમ ઉપયોગિતા કહીએ છીએ, એનો વિચાર એડમ સ્મિથે કરેલો નથી. તો આપણે એમ કહી શકીએ કે પાણીના દાખલામાં પુરવઠો એટલો વધારે છે કે એમાં દરેક પાણીના ટીપાની ઉપયોગિતા સામાન્ય રીતે શૂન્ય પર આવી શકે છે. એડમ સ્મિથ આપણને શું કહે છે કે પાણીનું વિનિમય મૂલ્ય નથી. આપણને શું કહેવા માંગે છે કે પાણીનું વિનિમય મૂલ્ય નથી, કારણ કે પાણીનો જથ્થો બહુ છે. અને બીજું આપણે એમ કહી શકીએ કે પાણીનો પુરવઠો એટલો બધો છે કે વિનિમય મૂલ્ય એટલા માટે નથી, અને પાણીનો માણસની જરૂરિયાત કરતા એટલો બધો વિશાળ પુરવઠો છે કે એક સમયે પાણીની ઉપયોગિતા પણ શૂન્ય ઉપર આવી શકે છે. પણ એડમ સ્મિથ આપણને કહે છે કે હીરો જે છે, ડાયમંડ જે છે, તે
ડાયમંડની સંખ્યા લિમિટેડ છે, અનલિમિટેડ નથી. અમર્યાદિત પુરવઠો નથી હીરાનો. પાણીનો પુરવઠો અમર્યાદિત છે. હીરાની જે સંખ્યા છે તે મર્યાદિત છે. એટલે આપણે એમ કહી શકીએ કે હીરો જે છે તેનું વિનિમય મૂલ્ય વધારે છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે અહીંયા જે પ્રશિષ્ટો જે કહેતા હતા કે ખાસ કરીને આપણે એમ કહીએ કે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય અંગેનો આપણને જે સમજૂતી આપે છે એમાં જેવન્સ આપણને એમ કહે છે કે ભાઈ જે ગોસેને જે સમસીમાંત સિદ્ધાંત આપેલો હતો એ જ પ્રકારની સમજૂતી અહીંયા પણ જેવન્સ જ આપે છે. એનું રિપીટેશન જ છે અહીંયા કે મોટે ભાગે કોઈ પણ વસ્તુ, ઘણી બધી વસ્તુ જ્યારે વ્યક્તિ ઉપયોગ કરતો હોય ત્યારે દરેક વસ્તુના જે સીમાંત દૃષ્ટિગુણ છે, અંતિમ જે છેવટની ઉપયોગિતાની માત્રા છે એ દરેક વસ્તુના સંદર્ભમાં એક સમાન થાય ત્યારે આપણે એમ કહીએ કે મહત્તમ આનંદની કે મહત્તમ સંતોષની અનુભૂતિ ઊભી થાય કે જેને આપણે વપરાશનો સમસીમાંતનો દૃષ્ટિગુણનો સિદ્ધાંત કહીએ છીએ. અને જેવન્સ છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગોસેનનો જે પ્રથમ નિયમ છે કે ભાઈ વસ્તુના ઉપભોગથી ધીરે ધીરે સીમાંત દૃષ્ટિગુણ ઘટે છે. અને આપણે પાણીનું ઉદાહરણ પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પાણીનું મૂલ્ય હોતું નથી, કારણ કે પાણી આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં છે. એટલે આપણે એમ કહી શકીએ કે એની સીમાંત ઉપયોગિતા શૂન્ય છે. એટલે જેવન્સ જે છે તે એડમ સ્મિથનો જે મૂલ્યનો પેરાડોક્સ આપણે કહીએ, વિરોધાભાસ ને અહીંયા થોડોક સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ પૂર્ણપણે સમજાવી શકતો નથી. જો અહીંયા શું કહે છે, જેવન્સ આપણને કહેતો છે પણ એ પૂરેપૂરો સમજાવી શકતો નથી. તો આપણે એમ કહી શકીએ કે જેવન્સના જે વિચારો હતા મૂલ્ય અંગેના તે ખાસ કરીને ઉપયોગિતાને આધારિત હતા. ઉપયોગિતા અંગેના જે એના વિચારો છે તે ખાસ કરીને આપણે એમ કહીએ કે એના વિચારોથી એક જાતની ક્રાંતિ આવેલી હોય એમ આપણે કહી શકીએ, કારણ કે ઉપયોગ મૂલ્યનો ઉપયોગ કરીને વિનિમય મૂલ્યને કે જેને આપણે બજાર મૂલ્ય કહીએ છીએ એનો સમજાવવાનો અહીંયા પ્રયત્ન જેવન્સના વિચારોમાં આપણને જોવા મળે છે. કારણ કે જેવન્સ એ મૂલ્યના નિર્ધારણમાં આત્મલક્ષી જે પરિબળો છે એને ધ્યાનમાં રાખીને આપણે એમ કહીએ કે વિચારો આપેલા છે. જેવન્સ તો આપણે એમ કહીએ કે ત્યાં સુધી કહે છે કે મૂલ્ય જે છે, કોઈ પણ વસ્તુનું મૂલ્ય છે એ વસ્તુનું મૂલ્ય આપણે એમ કહીએ કે ખાસ કરીને ઉપયોગિતા પર આધારિત છે. ઉપયોગિતા એટલે દૃષ્ટિગુણ પર આધારિત છે. કોઈ પણ વ્યક્તિ, માનવી અને એની જે જરૂરિયાત છે ત્યાંથી એ પોતાના મૂલ્યના વિચારોનો આરંભ કરે છે અને જે ઉપયોગિતા મૂલ્યને આધારે વિનિમય મૂલ્યને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો આપણે એમ કહી શકીએ કે મૂલ્ય નક્કી કરવામાં સંપૂર્ણપણે એ વસ્તુની જે ઉપયોગિતા છે, દૃષ્ટિગુણ છે વસ્તુનો આપવાનો, એ મૂલ્ય નક્કી કરવામાં, વિનિમય મૂલ્ય નક્કી કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. આવું એ બહુ હિંમતભેર જેવન્સ કહે છે. બીજું આપણે એમ કહીએ કે બેન્ધામ જે છે એની જે આપણે એમ કહીએ કે આનંદ અને કષ્ટ ની વિચારણાનો પણ જેવન્સ બહુ નિખાલસપણે સ્વીકાર કરે છે અને ત્યાં સુધી કહે છે કે ભાઈ માણસ એ એક જાતનું મશીન હોય કે માણસને એ મશીનની સાથે સરખાવે છે કે જાણે કે આનંદ મેળવવા માટે સતત પ્રયત્ન કરનારું એક મશીન છે, એક યંત્ર છે, એક આપણે એમ કહીએ કે યાંત્રિક સાધન છે. અને તેનો જે ઉદ્દેશ છે એ
હંમેશા પોતાની પાસેના જે કંઈ પણ સાધનો છે એને ફાળવીને સંતોષને મહત્તમમાં મહત્તમ કરવામાં એ સંતોષ આવી જાય છે. આપણે એમ કહીએ કે સમગ્ર વ્યવહારો સમાવિષ્ટ થાય છે. તો બાળકો અહીંયાથી આપણે અટકીએ. ટીવાય વાળા બાળકો રાહ જોતા હશે. કાલે આપણે ઉપયોગિતાથી કન્ટિન્યુઅસ રાખીશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે. તો સોરી આજે ડિસ્ટર્બન્સ આ લાઇટ ગઈ હતી એટલે થયું, પણ આપણે નેક્સ્ટ પીરિયડમાં થોડુંક રિપીટેશન કરી અને પાછું કવર કરી લઈશું. તો અહીંયાથી આપણે અટકીએ બાળકો.